એમ્પાયરે શરૂઆત કરાવી દીધી છે. ખૂબ સરસ. પીળો ડ્રેસ મેદાનમાં આકર્ષિત કરી રહ્યો છે. ખૂબ સારી રીતે દીકરીઓ રમી રહી છે. 12 વાગ્યાના ખરા બપોરમાં ફાઇનલ મેચ રમાઈ રહી છે. પણ ગરમીની અસર દેખાતી નથી ખેલાડીઓ ઉપર. અમારા બંને એમ્પાયર બહેનો સરસ રીતે બાદ નજરથી એમ્પાયરિંગ કરી રહ્યા છે. સ્કોરર મિત્રો પણ સ્કોર લખાવવાનું એકદમ બાદ નજરથી જોઈ રહ્યા છે. ખો-ખો સ્પર્ધાનો આખરી પડાવ છેલ્લી મેચ છે. બીજા રાઉન્ડમાં ખૂબ સારી રીતે બંને ટીમો પોતાનું પ્રદર્શન કરી રહી છે. આ શાળાની દીકરીઓ પણ સારી સેવા કરી રહી છે. પાણીની ચા બધાને પૂરી પાડી રહી છે. આ બધું અમારા દેવસિંહ ચૌહાણ સાહેબને આભારી છે. સમયાંતરે બધાને ચા મળી રહી છે. સ્વયંસેવક મિત્રો પણ સરસ મજાનું કામ કરી રહ્યા છે. આ શાળાના જે સ્વયંસેવક વિદ્યાર્થી મિત્રો છે એ પણ પોતાનો પરસેવો ઉપાડી રહ્યા છે. ખૂબ સરસ રીતે પોતાનું કામ કરી અને શાળાને સારી બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. ખૂબ સરસ. વેરી ગુડ. अरे वाह, बहुत बढ़िया. કારણ કે હવે બંને ટીમના ખેલાડીઓની ગરમીની સીધી અસર એમના દેહ ઉપર દેખાઈ આવે છે. કારણ કે ગરમી પડી છે અને ગરમીની વચ્ચે ફાઇનલ મેચ જીતવાની તડકા પર થઈ રહે છે. એ ઉત્સાહમાં આપણે બંને ટીમના ખેલાડીઓ રમી રહ્યા છે. ખેલાડી ક્યાં રમાડો આપણે જોઈએ. કોટ સરસ અંદર रन बहुत लगना अंदर जा अंदर जाना अंदर जा अंदर एक मिनट बाकी बेटा लास्ट मिनट बाकी है 30 सेकंड बाकी है साक्षी ग्राम बेटा साक्षी कहीं देखा नहीं एक बात हुआ है कि बुक रख दिया बस सिंगल डबल कर दिया है वाह, खूब सरस. सिंगल डबल कर दिया है. ગરમીના વાતાવરણમાં પણ અનુકૂળતા સાથે બંને ટીમની બહેનો રમી રહી છે.
ખૂબ સરસ દીકરીઓને ઉત્સાહ પૂરો પાડવા માટે આપણે શ્રેષ્ઠ દીકરો પણ બોલું છું. આગળ ભાઈ લોબા કરા દે, આપવું પડશે.